નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના આરસેટી ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બેંક ઓફ બરોડા દ્વારા કાર્યક્રમ યોજાશે. વિશ્વ પર્યાવરણ દિન અને બેંક ઓફ બરોડાના 118મા સ્થાપના વર્ષ અવસરે છોટાઉદેપુર ખાતે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બેંકની પર્યાવરણીય પ્રતિબદ્ધતા, કૌશલ્ય વિકાસ અને સામાજિક દાયિત્વ પ્રત્યેના અભિગમને ઉજાગર કરતો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત આરસેટી સંસ્થાના નિર્દેશક રાહુલ જોશી દ્વારા મહેમાનોના ઔપચારિક સ્વાગતથી થઈ હતી. ત્યારબાદ મહેમાનો માટે સંસ્થાની તાલીમ પ્રવૃત્તિઓ અને સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મહિલાઓ માટેની નવી ટેલરિંગ તાલીમ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણીય પ્રતિજ્ઞા દ્વારા આત્મનિર્ભર જીવનશૈલી અને હરિત જાગૃતિ તરફ સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર IS કલ્પેશ કુમાર શર્મા દ્વારા તેમના સંબોધનમાં આરસેટી દ્વારા થતી કામગીરીની પ્રશંસા કરી અને તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા હતા. બેંક ઓફ બરોડાના બરોડા ઝોનના જનરલ મેનેજર દ્વારા બેંકની 118 વર્ષની ગૌરવ ભરેલી યાત્રા અને છોટાઉદેપુર જિલ્લામાં બેંકના 24 શાખાઓ, આરસેટી અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કાર્યાલય મારફતે થતા ઉલ્લેખનીય કાર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનના પરવાડી તથા બેંકના 118 વર્ષની પૂર્ણતાને દર્શાવતી 118 વૃક્ષોનું વાવેતર પણ કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં રહ્યું હતું, જે બેંકની પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક બન્યું હતું. કાર્યક્રમનું સમાપન બેંક ઓફ બરોડાના છોટાઉદેપુર જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પિનાકિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આરસેટી ખાતે પર્યાવરણ દિવસ 2025 જો 5 જૂનના રોજ યોજનાર છે, એના બાબતે અહીંયા આરસેટી ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ, બેંકના અધિકારીઓ, નાબાર્ડના અધિકારી શ્રી ને તમામ કર્મચારી પણ હાજર રહેલ છે. જેમાં જો તાલીમાર્થીઓ છે એમને પર્યાવરણ દિવસના અગત્યતા બાબતે અને પર્યાવરણ દિવસમાં શું કરવાનું છે, પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે કરવાનું છે, આ બાબતે ટૂંકમાં માહિતી આપવામાં આવેલ છે. ને આ એવા આયોજન ખૂબ સરસ રીતના હોય છે ને એવા થતા રહેવા હોવા જોઈએ. नमस्कार, मैं अनुज भार्गव, महाप्रबंधक बैंक ऑफ बड़ौदा। आप सभी को पता है कि 5 जून को विश्व पर्यावरण दिवस मनाया जाता है। विश्व पर्यावरण दिवस के अवसर पर बैंक ऑफ बड़ौदा, जो गुजरात का एक अपना बैंक है, वो अपनी 8,400 से अधिक शाखाओं के साथ देश भर में इस कार्यक्रम को मना रहा है। विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में जो बैंक कार्यक्रम कर रहा है देश भर में, उसी की कड़ी में आज हम हमारी आरसेटी के उपलक्ष्य अंदर भी एक कार्यक्रम कर रहे हैं, जब माननीय श्री कल्पेश शर्मा जी की उपस्थिति में और हमारी सभी बहनें जो यहाँ ट्रेनिंग के लिए उपस्थित हुई हैं, उनकी उपस्थिति में हमने एक वृक्षारोपण का कार्यक्रम यहाँ पर किया है. हम सबके लिए जरूरी है कि हम पर्यावरण का ध्यान रखें, क्योंकि एक स्वस्थ पर्यावरण ही स्वस्थ भविष्य की नींव है. ધન્યવાદ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.